वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણે ચતુશ્લોકી ગ્રંથ આવ્યો છે. ચતુશ્લોકી ગાગરમાં સાગર જેવા આ ચતુશ્લોકી ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ કાશીમાં ગંગા કિનારે પોતાના સેવક રાણા વ્યાસને ઉપદેશ આપવા માટે કરી. લૌકિક રીતે નિષ્ફળતાઓને વરવાથી આપઘાત કરવા તત્પર થયેલા રાણા વ્યાસને આ ગ્રંથના મનનથી અલૌકિક આનંદપૂર્વક નવેસરથી જીવન જીવવાનું, ભગવતીય જીવન જીવવાનું બળ મળ્યું છે. તેના ફળ સ્વરૂપે તે ઉત્તમ ભગવતીય બન્યા. તેમને ભગવત સાક્ષાત્કાર થયો. તેઓ પુષ્ટિમાર્ગના વિદ્વાન બન્યા. આ ગ્રંથ વૃતાસુર ચતુશ્લોકીમાં ઘણું સામ્ય છે. લૌકિક અને વૈદિક માર્ગમાં ચારે પુરુષાર્થ અલગ અલગ કરવા પડે. તેના અલગ અલગ સાધનો અને અલગ અલગ ફળ હોય. જ્યારે અલૌકિક ચારે પુરુષાર્થ અલગ અલગ નથી, એક જ છે. ભગવાન શ્રી કૃષ્ણના સેવા સ્મરણમાં ચારે પુરુષાર્થોનો સમાવેશ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ અનુક્રમે પ્રાપ્ત થાય છે. ધર્મ એટલે ફરજ. આ જિંદગીમાં પોતાની ખરી ફરજો બજાવવાથી પોતાને જે પદાર્થ મેળવવાની ઈચ્છા હોય તે પદાર્થ પ્રાપ્ત થાય છે. ઈચ્છાપૂર્વક મળેલા પદાર્થના ભોગથી કામ પૂર્ણ થાય છે. કામ પૂર્ણ થયા બાદ મનની વૃત્તિ નિષ્કામ થાય છે. જ્યારે નિષ્કામ વૃત્તિ થઈ એટલે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. જેટલી ધર્મ ફરજ બજાવવાની ઓછી સમજણ હોય છે અને તે અમલમાં મૂકવામાં જેટલી કપટ બુદ્ધિ હોય છે, તે પ્રમાણે ઉત્તરોત્તર અર્થ અને કામ પણ અપૂર્ણ અને મલિન પ્રાપ્ત થાય છે. જેથી છેવટ સુધી કામ પૂર્ણ થઈ નિષ્કામ થવાતું નથી. જેથી મોક્ષને રસ્તે ચડાતું નથી. આપણી જિંદગીમાં આપણે બજાવવાના જે ધર્મો છે તે એટલા બધા છે કે કેટલેક પ્રસંગે તેમાંથી એક ધર્મ બજાવતા બીજા ધર્મને હાનિ પહોંચે છે. આથી ઘણાને મોહ ઉત્પન્ન થાય છે. જેથી ધર્મના ખરા સ્વરૂપથી અજ્ઞાન રહી ચારે પુરુષાર્થમાંથી ભ્રષ્ટ થાય છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ધર્મની બાબતમાં મોહ ઉત્પન્ન ન થાય માટે દરેક જિજ્ઞાસુને આ બાબતમાં બોધ આપ્યો કે ધર્માગ્રહ દર્શનમ, આગળથી ધર્મ અને અધર્મનું દર્શન કરવું. આ વિવેક દરેક ધર્મ બજાવતા યાદ રાખવું. જે કાર્યમાં ધર્મ વિશેષ અને અધર્મ ઓછો માલુમ પડે તે કાર્ય જરૂર પ્રસંગે કરવું. પણ જે કાર્યમાં ધર્મ ઓછો અને અધર્મ વિશેષ માલુમ પડે તે કાર્ય સર્વથા ન કરવું. જે કાર્યમાં અધર્મની છાયા ન જ હોય તો તે અવશ્ય કરવું, પણ તે કાર્ય પ્રભુ કાર્ય છોડીને તો ન જ કરવું. કોઈ જાતનો ધર્મ બજાવતા તેમાં પોતાની આસક્તિ ન રાખવી. કશા ફળની ઈચ્છા પણ ન રાખવી. એ પ્રમાણે વર્તવાથી મોહ ઉત્પન્ન થવાનો સંભવ રહેશે નહીં. સ્મૃતિકારોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ કહેલા છે તે ગૌણ છે. અને વેદમાં બતાવેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ મુખ્ય છે. માટે વેદના રહસ્યરૂપ મુખ્ય પુરુષાર્થનું ભાન કરાવવા ચતુશ્લોકી ગ્રંથ બનાવે છે. આ બતાવેલા પુરુષોત્તમમાં મન એટલું બધું પરોવવું કે ગૌણ પુરુષાર્થમાં કશો મોહ ઉત્પન્ન થવા અવકાશ જ ન રહે. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપી, સસ્યામેવ ધર્મો હિ નાન્યમ કવાપી કદાચન. હંમેશા સર્વભાવ વડે વ્રજાધિ ભજનીય છે. પોતાનો એ જ ધર્મ છે. ક્યારે અને કોઈ જગ્યાએ પણ અન્ય ધર્મ નથી. સર્વભાવ આપણા મનમાં પ્રેમની જે લાગણી રહેલી છે તેને ભાવ કહે છે. આ પ્રેમ એટલે ભાવ પૂરેપૂરો પ્રભુમાં જોઈએ. પરંતુ પ્રભુમાં વિસ્મરણને લીધે એ પ્રેમ લૌકિકમાં જોડાયેલો છે. ફરીથી એ પ્રેમ લૌકિકમાંથી કાઢી પ્રભુ પ્રત્યે જોડાવા માટે લૌકિકમાં જે વસ્તુમાં પ્રેમ લૌકિકમાંથી કાઢી પ્રભુ પ્રત્યે જોડવા માટે લૌકિકમાં જે વસ્તુમાં પ્રેમ લાગેલો હોય તે વસ્તુ સહિત તે પ્રેમ ભગવાનમાં જોડવો. વ્રજાધિપય, વ્રજ ગાયોને રાખવાનું સ્થળ, નિસાધન જીવોને રહેવાનું સ્થળ, લૌકિક ત્યાગપૂર્વક રહેવાનું સ્થળ.
જે જીવો લૌકિક ત્યાગપૂર્વક પ્રભુને મળવામાં નિસ્સાધન છે તેમના અધીન એટલે સર્વ પ્રકારે પાલન કરનાર, નિસ્સાધન જીવોનું સર્વ રીતે રક્ષણ કરનાર, ભજનીય એટલે સેવા કરવા યોગ્ય, સેવા પોતાના કંઈ પણ સુખની અપેક્ષા વગર ફક્ત પ્રભુનું સુખ વિચારીને કાયાની ગતિ જ્યાં જ્યાં થાય તે સર્વ સેવા છે. ધર્મ, ફરજ, કર્તવ્ય, આ જિંદગીમાં જે કર્તવ્ય છે તે ધર્મ અનેક રીતે વર્ણવાય છે, પણ ધર્મનું છેવટ લક્ષ્યબિંદુ એટલે ધર્મનું સફળપણું તો પ્રજાધિપનું સેવન જ છે. બીજા ધર્મો આ ધર્મ વિના નકામા છે. આ ધર્મ બજાવી શકાય તેને માટે સાધન દશામાં બીજા ધર્મો સહાય કરતા છે, પણ પ્રજાધિપના સેવન સિવાય બીજા ધર્મો પ્રભુ પ્રાપ્તિમાં તો નકામા જ છે. એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજિત. ધર્મ બાબતમાં કહ્યા પ્રમાણે વ્રજાધિપનું સેવન સદા કરવું અને ભક્તના અર્થ સંબંધી કાર્યો સર્વસમર્થ પ્રભુ પોતે જ કરશે તેથી નિશ્ચિંતપણાથી રહેવું. અર્થની બાબતમાં આલોક સંબંધી અને પરલોક સંબંધી પ્રભુ પોતાના ઈચ્છાથી કરશે એવો વિવેક મનમાં રાખવો અને નિશ્ચિંત રહી પ્રભુ સેવા સ્મરણ કરવું. અર્થ બાબતમાં પોતાની કેવી સ્થિતિ થશે તે બાબતમાં નિશ્ચિંત રહેવું. જે સ્થિતિમાં પ્રભુ રાખે તે વ્યાજબી છે, પોતાની તેવી સ્થિતિ યોગ્ય છે એમ પ્રભુ ઈચ્છાને અનુકૂળ મન કરવું તે ભક્તિ માર્ગમાં અર્થ છે. અને આ જ અર્થ સર્વ અર્થમાં શ્રેષ્ઠ છે, કારણ બીજા સર્વ અર્થ અનિત્ય અને ક્ષણિક સુખ આપનાર છે, તેમજ સુખને બદલે દુઃખ પણ કરે છે, પરંતુ પ્રભુરૂપી આ અર્થ સુખ સાગરને આપનાર છે, નિત્ય હોવાથી આનંદાત્મક છે. પુષ્ટિ માર્ગે કામ પુરુષાર્થ તે તો હરિના દર્શનની આરતી હૃદયમાં હોવી તે જ છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.